ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। કેમ છો બધા? બધા મજામાં જ હશો। વરસાદ પડ્યો કે નહીં? અમારા વલસાડમાં કાલે પડ્યો છે, હવે આજે આવે છે કે ખબર નહીં। જલ્દી આવે તો સારું ને, ખેતી સારી થાય એમ। આવતો જ નહીં તો શું કરીએ। અત્યારે હું રસોઈ કરવાની તૈયારી કરું છું। આ બાજુ થેપલા બનાવવાના છે એટલે લોટ બાંધી દીધો છે યુગ અને દેવિક માટે। અહીંયા ભરેલા રીંગણ બટાકા બનાવવાના છે આજે, એટલે ધોઈને રાખી દીધા। આ બાજુ કેરી જો અમે ગામડેથી લઈ આવ્યા હતા, મિત્રી લોકોના ખેતરેથી રાજાપુરી। એક જ કેરી 1.5 કિલો ઉપરની હતી। અથાણું બનાવવાનું છે। અમે બનાવી છે પણ એ થોડી કડક જેવી થઈ ગયેલી છે, રાજાપુરી નહીં હતી એટલે આ ત્યાં હતી તો તોડી લઈ આવ્યા, કપાવી છે કાલે। હવે એને થોડીક વાર સૂકવી દઈએ, પછી મસાલો મિક્સ કરીને બરણીમાં ભરી દઈશું। આ બાજુ વાસણ ગોઠવવાના બી બાકી જ છે આજે। ગુડ મોર્નિંગ યુગ। આજે તો અમારો યુગ બહુ ખુશ છે કારણ કે એને 2 વાગે રજા આપવાના છે। આજે છેલ્લી તારીખ ને કે આજે છેલ્લી તારીખ એટલે યુગ ખુશ થઈ ગયો એમ। 2 વાગે તો રજા, પછી તો આખો દિવસ સાયકલ ચલાવવાની। ધમાલ પછી આખો દિવસ મજા આવશે એમ। ગામડે સાયકલ ચલાવી પછી એમ કહે કે મને તો બધું પગ ને એવું દુખી આવ્યું એમ કે, વલસાડ આવીને કે ત્યાં નહીં કે અહીંયા આવીને કે તો આજે જ મેં એપ્રન પહેરી લીધું છે કારણ કે મેં કંઈ બી કામ કરું ને હાથ ધોઉં ને તો કપડાં જોડે જ હાથ લૂછું, કપડાં બહુ ખરાબ થાય, ડાઘ પડી જાય, એટલે આજે મેં પહેરી લીધું છે। હજી તો ચા બનાવવાની બાકી છે યુગ માટે, પણ એને બ્રશ જ નથી કર્યો। યુગ ચાલ બ્રશ આપું છું, ચાલજે ચાલજે। અત્યારે હું થેપલા બનાવું છું। વરસાદ બી ચાલુ જ છે ક્યારનો, મસ્ત ઠંડો ઠંડો પવન આવ્યા કરે બારીમાંથી, એટલે મજા આવે। વરસાદ પડે તો ખુશ જેવી થઈ ગઈ મેં તો। ચાલ ફાઇનલી વરસાદ હવે પડે છે રોજ થોડો થોડો એમ કરીને। હા થેપલું ભળી ગયું। એ લોકો માટે થેપલા બનાવી દીધા। એ લોકો તો અથાણું ચટણી ને એવું જ લઈ જાય છે, એના જોડે શાક નહીં લઈ જતા, એટલે અત્યારે યુગ અને દેવિક સ્કૂલે જવા માટે રેડી થઈ ગયા છે, પણ વરસાદ આવે એવું વાતાવરણ છે પાછું। ક્યારનો પડ્યો હવે પાછો આવવા જેવું થઈ ગયું છે। જલ્દી જલ્દી જાઓ, બસ બસ। ચાલશે મેં તો યુગના પપ્પાનો યુગનો ઝઘડો થઈ ગયો છે આજે સવારમાં। કેમ, શું થયું? આને મેં નવડાવતો હતો ને તો એને સાયકલ વાગી, એમાં સાબુ લાગ્યો, એમાં મને મારતો હતો। એમાં રડવા લાગ્યો એમ, મને ફરિયાદ કરવા આવ્યો, પપ્પા મને ખીજવાય છે। મને માર ખવડાવે છે એમ। એમ કે એને માર, પપ્પાને માર, મને। ચાલો ચાલો, વરસાદ નથી એટલી વાર, ફટાફટ। દેવિક નાસ્તો મૂક્યો ને? યુગ લીધું ને બધું? બાય બાય। વરસાદ ચાલુ થઈ ગયો જો પાછો। સ્કૂલે જવાની એટલી ઉતાવળ ને ગભરાયેલા જેવા કર્યા કરે જો। વરસાદ છાંટે છે, મોટી ગાડી લઈને મૂકવા જાય તો બી ના પાડે, એક્ટિવા પર જ જાય। બાય। અત્યારે હું ધાબા પર બિસ્કિટ મૂકવા જાઉં છું। વરસાદ તો ચાલુ જ છે। અમારે યુગના પપ્પા છત્રી બી નહીં લઈ ગયા, લગભગ પલ્લાઈને આવશે। આ બાજુ આવ્યા એવું લાગે, પલ્લાઈ જહે, પલ્લાઈને જ આવ્યા છે। બિસ્કિટ નાખવા જાઉં છું, વરસાદ ચાલુ જ છે। ઉનાળામાં પાણી પડે છે થોડું થોડું, તો અહીંયા પાડી પર જ બિસ્કિટ મૂકી દીધા। આ બાજુ પલ્લાઈ જશે એટલે જો કેવો મસ્ત વરસાદ પડે છે જો। પડે ને વરસાદ મસ્ત, હવે લીલું લીલું થવા લાગ્યું છે બધું। ચાલો મેં બી પલળી જઈશ, હવે હું જાઉં છું નીચે। આ બાજુ આવ્યો બહુ બધો વરસાદ, હમણાં કાળા કાળા વાદળ છે એટલે વધારે આવશે। ચાલો હવે નીચે જઈએ। આ બાજુ યુગના પપ્પા પલળીને આવ્યા, વરસાદ આવી ગયો। ઘઉં લેવા મોકલેલા, ઘઉં નહીં પલ્લાઈ ગયા ને? અમે 5 કિલો જ લઈ આવીને ધરણું દળાવીએ, બગડી જાય છે એટલે વધારે લેતા જ નથી। કપડાં બદલી નાખો હવે।
હાથ લાવવાના હતા. હા એ જ લઈ આવું છું. મસ્ત રોટલી લાગે ટુકડી. ત્યારે મેં કઢી બનાવવાની છું. જો ઘરેથી દહીં લાવી, કેટલું મસ્ત. જો ગાયનું છે, હા ભેંસનું નથી, તો બી એટલું સરસ છે. જો મારી મમ્મી મસ્ત બનાવી આપ્યું છે મને. કઢી બનાવી દઈએ અમે મસ્ત. આજે કઢી બનાવું છે, કઢી. આ બાજુ રોટલા બનાવવાના છે. 2 જ રોટલા બનાવું એટલે નાનો આમથો લુવો વાયડો. હું ગાડી ગેરેજમાં મૂકી આવું. હા મૂકી આવ. વરસાદ તો ચાલુ જ છે. એનો દિવસ છે તો એ તો આવવાનો જ છે. પડે તો સારું. મને તો બહુ ગમે વરસાદ પડે. બંધ થાય ને તો ફોન કરીશ તો લેવા આવજે મને. સારું, ફોન કરી દેજે એટલે આવી જઈશ લેવા. અમે ગામડે ગયા હતા ને તો બીજી જગ્યાએ ગાડી પાર્કિંગ કરી હતી, તો કોઈ છોકરાઓએ સાઈડ ગ્લાસ આવે છે એને ખેંચી લીધો હશે, એટલે અંદરની મોટર જ ખરાબ થઈ ગઈ છે, એટલે બહુ અવાજ આવે છે, કટ 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 કટ. તો એકવાર પણ અમે બોમ્બે જવાના હતા ને ત્યારે આ જ પ્રોબ્લેમ થયો હતો. કોલેજમાં ગાડી લઈ ગયો હતો તો કોઈ છોકરાઓએ ખેંચ્યો હશે કાચ, એટલે બગડી ગયો હતો. ત્યારે પણ 1200 રૂપિયાનો ખર્ચો આવ્યો હતો. હમણાં બી 1200 રૂપિયાનો ખર્ચો. કઢી બની ગઈ. હા કઢી ઉકળી ગઈ. અત્યારે અહીંયા ગાડી મૂકી દીધી છે ગેરેજમાં. ફ્રાન્સિસ એન્ડ સન્સ A1 ઓટો ગેરેજ અમારો ઓળખીતા જ છે. ત્યાં ગાડી મૂકી દીધી છે. ગાડી થઈ જશે પછી એ લોકોનો ફોન આવશે ત્યારે લેતો જઈશ. હવે યુગની મમ્મીને ફોન કરું, જો આવે તો એની સાથે જતો રહીશ, બાકી ચાલતો નીકળી જઈશ. યુગની મમ્મી આવે છે લેવા માટે. હવે થોડુંક રહ્યું હતું એટલા માટે શું કરવા આવી ખોટી. હમણાં હું આવી જ જતો. હજુ કેટલું દૂર હતું, ચાલવું પડતું. થોડુંક ચાલવાનું હતું. ચાલવું પડે હજુ. બહુ મોડી લેવા આવ્યું. મેં રસોઈ કરતી હતી એટલે એમ. વરસાદ નહીં એટલે ફોન કર્યો, બાકી હું ચાલતો આવી જતો. જો અહીંયા કેટલો કચરો નાખે, એના લીધે એટલું પાણી ભરાઈ જાય ને, મચ્છરો બી કેટલા થાય. અહીંયાથી જોજો અમારે જવાનો રસ્તો બી દેખાય નહીં, પાણી ભરાઈ જશે. આખું ભરાઈ જશે. વરસાદ બી આવી ગયો જો. ચાલ ફટાફટ વરસાદ આવી ગયો. હા એટલું પાણી ભરાઈ જશે, રસ્તો બી ખરાબ છે બહુ. અત્યારે રસોડામાં મને પણ કામે લગાડી દીધો છે યુગની મમ્મીએ. આ મસાલો વઘાર્યો છે, રીંગણમાં ભરું છું. અમે ભરેલા રીંગણમાં વઘારીને પછી મસાલો ભરીએ છીએ. તો મને હાથમાં બહુ બળતરા થાય એટલે યુગના પપ્પાને કીધું ભરી આપવા એમ કરીને ભરી આપે છે. અત્યારે આ બાજુ મેં રોટલો બનાવું છું જુવારનો. બની જ ગયા છે, 2 જ રોટલા બનાવવાના છે. આ મસાલો ભરાઈ ગયો, વઘારી દે. હા વઘારું જ છું. આ રીતના ભર્યું ને. હા તને બી નહીં આવડે. ચમચીથી ભરે છે. હતા મસાલો ભરું ને તો આખો દિવસ હાથમાં બળતરા થાય એટલે મેં આજે પકડ્યો જ નથી. અત્યારે ઘઉં સાફ કરવા બેસી ગઈ છું. કચરા પોતું ને બધું કામ તો બાકી જ છે. આજે તો લેટ થઈ ગયા, હજુ રસોઈ જ થાય છે. એક બાજુ રસોઈ ચાલુ જ છે. ભરેલા રીંગણા બને છે, રીંગણ બટાકા. આ બાજુ ઘઉં સાફ કરી નાખું, પછી યુગના પપ્પાને મૂકવા મોકલું. આ વાસણ પછી ઘસજે, પહેલા જમવા ચાલ. ના બહુ ડગલો થઈ જાય. ભૂખ લાગી છે, 1 વાગી ગયો. મને બી લાગી જ છે કે પણ આ પછી બહુ ડગલો થઈ જાય એમ એટલે મેં થોડાક ઘસી નાખું. ઘસ્યા કરજે ને. ના ખાયા જ કરજે. અમે આવું આ જમવાનું તો હું આગળ લઈ ગયો છું, ચાલ જલ્દી. હા આવું છું. અત્યારે 1:15 વાગી ગયા છે ને અમે જમવા બેસી ગયા છે. આ બાજુ ભાત, તુવેરની દાળવાળું, કઢી, રીંગણ બટાકા, ભરેલા રીંગણ બટાકા, જુવારનો રોટલો, થેપલા, બીટ, પાપડ, સંભારો, કેરીનો રસ. ચાલો જમી લો. આજે તો મજા આવી જશે ખાવાની. ચાલો હવે 2 વાગી જશે, યુગને બી લેવા જવાનું છે. એટલે જમી લઈએ જલ્દી જલ્દી. ચાલો ફટાફટ. યુગ આવી ગયો સ્કૂલમાંથી. કેમ આજે વહેલી રજા આપી દીધી? છેલ્લી તારીખ એટલે. અને હજુ તો આ બાજુ યુગની મમ્મી કામ લઈને જ બેઠી છે. ચોખા થોડાક જ બાકી છે તો હું પડી રહેવા દે, અહીંયા ને ત્યાં એમ કરીને સાફ કરું છું. જો હા પેલો ઘઉં મૂક્યા આવ્યો દડાવા, પણ કાલે આપશે. એ તો એક દિવસ લેટ જ આપે. કે 1 ઘંટી બંધ થઈ ગઈ છે એટલે કાલે જ મળશે એમ કે. એવું શું થયું? કઈ નહીં, મૂકી આવ્યો. હારું એ પછી લઈને બેસજે. હવે પેલા જમી લે. 6:45 વાગી ગયા છે
અને અમારો યુગ લેસન કરતો હતો અને એનો હાથ આ બાજુ પાછો અડી ગયો તો જો લોહી નીકળે છે પાછું ઘૂંટણમાં ને રડતો હતો એટલે એને હું પાવડર નાખી આપું અત્યારે. શું કરતો હતો ત્યારે? હે, હાથ લાગી ગયો એમ એનો. એવું? પેલા પગમાં સારું થઈ ગયું? ક્યાં છે બતાવ, લાઈમાં બી નાખી આપું. દુખતું હે એટલે જ આજે સાયકલ બી ચલાવવા નહીં ગયો. ક્યાં લેસન જોડે ધમાલ જોડે બહુ જો હે ને રમકડા એટલે. બી જોડે જ હોય એના. લેસન કરતો જાય ને રમકડા રમતો જાય. ગાડીઓ લઈને જ બેઠો. ત્યારનો કે મોબાઈલ બંધ કરો મારે લખવાનું છે એમ કરીને કીધું. આવ્યો ત્યારનો એ મોબાઈલ જોતો હતો 2 વાગેનો. ચાલ હવે લખી નાખ. 2:15 વાગે આવ્યો ત્યારનો મોબાઈલ મચડતો હતો. ચાલ, ખાતો લે હવે. જાય ને મોબાઈલ જોતો જાય. અને આ બધા પ્રશ્ન મોડે કરી દેજો ને પછી હમણાં એવું નહીં કર્યા કર. અમે થોડુંક ફ્રૂટ લેતા આવીએ યુગ માટે. તારે યુગને શું ખાવું ફ્રૂટ જ છે? ભાવે એટલે એના માટે લેતા આવીએ. શું ખાવું છે તારે? આલુ. આલુ ફ્રૂટ. સારું આલુ લઈ આવ. એને આલુ ભાવે એટલે આલુ લઈ આવીએ. હા કે તારા પગમાં નથી સારું ને એટલે આરામ કરે ને. લાલચ આવ હે જમે આપણા જોડે. ચાલ. અત્યારે અમે માર્કેટ આવ્યા હતા ફ્રૂટ ને એવું લેવાનું હતું અને અચાનક જ જો વરસાદ ચાલુ થઈ ગયો. અમે તો અહીંયા ફસાઈ ગયા માર્કેટમાં જ. યુગ કે છત્રી વગર પલ્લાતા જ છત્રી જઈએ બી નથી લાવ્યા કે? યુગ કે ચાલો પલ્લાતા પછી બીમાર થવાય ખબર ને વરસાદમાં પલળીએ તો. જો કેટલું પાણી પાણી થઈ ગયું માર્કેટમાં અચાનક જ. અત્યારે અમે આઝાદ ચોક પાસે ઊભા છે. હવે વરસાદ બંધ પડે પછી જ જવું પડશે ને. હા, કે પલ્લાવું છે. હાર દૈવિક કહેતો હતો કે મારે ચણા ને સિંગદાણા ખાવું છે એટલે લેવા આવી ગયા છે. અને પડીકા માર્કેટમાં ખાવાની મળી ગયા રજા હે એને. સૂર્યાભાઈ. પડીકા નહીં ખાવાના એને. એવું પડીકા બોખાય ના પાડે તો બી માને નહીં એટલે પછી એને આવું જ ખવડાવવું છે. અત્યારે અમે માર્કેટથી ઘરે જઈએ છે પણ આ બાજુ વાદળો તો જો કેટલા કાળા કાળા વાદળો છે. દરિયામાંથી ફૂલ વરસાદ પાણી લેતું આવવાનો છે. હે. હા દરિયામાંથી પાણી જતું હશે એવું લાગે છે યુગ. કેવા રે યુગ? બહુ કાળા વાદળ મસ્ત જોઈને બસ મજા આવી નીચે ગઈ. એકદમ પેલા સફેદ વાદળ છે ને ઉપર કાળા કાળા. એકદમ કાળા. વિડીયોમાં તો ઓછું દેખાય એમ પણ બહુ કાળા વાદળ છે. ચાલો જઈએ ને. હા હમણાં ચાલો. વરસાદ બંધ થયો. રસોઈ કરવાની છે. હા. ચાલો 8 વાગે રૂમ પર આવ્યા. ઘરે પહોંચી ગયા ફાઇનલી. અને અમારો યુગ તો ઉતાવળ કરતો તો મારે લેસન છે જલ્દી ચાલો જલ્દી ચાલો. એને પાછું આવ્યું એટલે દવા લગાવવી પડશે હવે. છે દવા એમ? સારું દવા લગાવી આપું પર હવે. એટલે ત્યાં ખોખા પડ્યા છે બહુ બધી દવા જ છે જાત જાતની. જે કઈ વાગ્યું હોય ગમે એના માટે દવા પડેલી જ છે. લગાવી આપું તું રાંધવાનું ચાલુ કરી દે હવે. 8 તો વાગે વાર નહીં લાગે. આજે તો સાદું ખીચડી ને એવું જ બનાવવાનું છે. એવું જ કરે ચાલશે. કારણ કે હવે હું બપોરે જેટલું ખાઈ લીધું હા બપોરે એટલું મસ્ત મસ્ત બનાવેલું ને. પછી પાછું દેવિક લોકો આવે ત્યારે ખાઈ લે એટલે પછી ભૂખ જ નહીં લાગે એટલે કોઈ ખાવા નહીં માંગે એટલે હમણાં અમે સાદું જ બનાવીને ખાઈ લઈએ. તને થાક નહીં લાગતો? એમાં હું થાકવાનું. 11 વાગવાના ને હજુ આ લઈને બેસી રહેલી. કાલે તો દેવિક અને યુગ માટે ફ્લાવર તુવેરના દાણાનું શાક બનાવીશ. જો એટલે અત્યારની તૈયારી કરે છે. હા આ ઘરેથી મારી મમ્મીએ તુવેર આપેલી. મેં કીધું નહીં લઈ જવું પણ હારા દાણા નીકળ્યા મસ્ત. જો એટલે કાલે એ લોકો માટે બનાવીશ. કુમાર વાંચવા બેઠો છે. કેટલુંક વાંચ્યું? કઈ વાંચતો નહીં. હે? આમ તો જે કેવી તૈયારી છે? આ બાજુ જો આ બાજુ જો. કેવી તૈયારી છે? હારી એમ તો એને આવડે પણ અમારે દેવિક છે ને મહેનત નહીં બહુ કરતા. વાંચતો નહીં એમ. 11 વાગ્યા તો બી અમારો યુગ તો હજી લેસન જ કર્યા કરે છે. કેટલુંક લેસન છે? એટલું બધું બાકી છે ને ક્યારનો તો શાંતિથી મોબાઈલ લઈને બેઠો તો ને. હે યાદ નહીં હતું? એનું કામ જ એવું હોય એમ. યુગ તો ઊંઘવા પડે ને ત્યારે એને લેસન યાદ આવી જાય. ક્યાં યુગ? પછી સવારે રડવા લાગે એમ ચિંતા. અત્યારે 11 વાગી ગયા છે. અમારે યુગ તો હજુ લેસન જ કરતો હતો. મેં તો કચરા પોતું વાસણ કપડાં બધું કામ કરી નાખ્યું. હવે અમે નાવા જવાના છે 2 માં દીકરા. જરાક ફ્રેશ થઈ જઈએ. આખો દિવસ કામ કરી કરીને પરસેવાઈ જઈએ એટલે. ક્યાં તું આવવાનો? મારા જેટલો ઊંચો પણ થઈ ગયો એમ.
હા. ઓહો જરાક જ બાકી એમ હવે મારે આટલું જ રહ્યું હા બહુ ઊંચો થઈ ગયો પણ પાતળો બહુ રહે છે થોડોક તબિયત વધાવો હવે ક્યાં રડે બો ને એટલે રડવાનું ઓછું કરી દેવાનું આજે બી કેટલું રડ્યો ક્યાં અરે મેં જરાક કઈ બોલું ને એટલે રડી જ રે પપ્પા આજે તેના પપ્પા જોડે ફાઇટિંગ થઈ ગયેલી હવારમાં ક્યાં તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ જો તમને અમારા ડેલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય